નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ઓનલાઈન એજ્યુકેશન શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં। આજે આપણે ધોરણ 4ના સામાન્ય જ્ઞાન વિષયના પાઠ નંબર 24 સંખ્યા અને ગમ્મત તેનો અભ્યાસ કરીશું। તમે પણ સાથે સાથે સ્વાપોથી લઈ અને મારી સાથે ગણતરી કરવા બેસી જજો। હું અહીં તમને ગણતરી કરી અને સમજાવતી જઈશ, બરાબર? તો અહીં આપણને આપેલું છે, નીચે આપેલા બોક્સમાં સાચી સંખ્યા કે ચિહ્ન લખો। જો અમુક જગ્યાએ તમારે માઇનસ એટલે કે ઓછા, વત્તા, ભાગાકારની નિશાની કે ગુણાકારની નિશાની યોગ્ય જગ્યાએ બોક્સમાં અહીં જે આવતી હોય તે રીતે મૂકવાની છે, ને અથવા તો જ્યાં સંખ્યાની જરૂર પડે તો ત્યાં સંખ્યા પણ આપણે મૂકવાની છે। તો એના માટે આપણે ગણતરી કરીશું ત્યારે તેનો વ્યવસ્થિત જવાબ મેળવી શકીશું। તો અહીં આપણને સૌ પ્રથમ સંખ્યા આપેલી છે, બંને સંખ્યાઓ આપેલી છે 89 અને 28 બરાબર 117। તો અહીં આપણને જે આપેલો છે ને એ જવાબ છે। શું છે? આ જવાબ છે। તો આ જવાબ, આ બે સંખ્યાની વચ્ચે કઈ નિશાની મૂકવાથી આ જવાબ આવ્યો છે, તો તેનો આપણે અભ્યાસ કરીએ। જુઓ, હવે સૌ પ્રથમ આપણે વત્તાની નિશાનીથી શરૂઆત કરીશું। જો તેમાં આપણને બરાબર જવાબ 117 ના મળે તો માઇનસ કરીશું, એમાંથી જવાબ ના મળે તો ગુણ્યા કરીશું, એમાંથી જવાબ ન મળે તો ભાગ્યા કરીશું। તો સૌ પ્રથમ શરૂઆત આપણે પ્લસની નિશાની એટલે કે વત્તાની નિશાનીથી કરીશું। તો હું અહીં જે સરવાળો કરું છું, જો તમે 117 જવાબ આવી જાય તો આપણી નિશાની ત્યાં બરાબર બેસી જશે। 89 વત્તા 28 બરાબર, આનો સરવાળો કરીએ। 9 ને 8, 8 ને 8 16 ને 1 17 નો 7 વધી 1, તો 8 ને 2 10, 10 ને 1 11। ચાલો, આપણને 117 જવાબ મળી ગયો। તો કઈ નિશાની દ્વારા મળ્યો? તો કે વત્તાની નિશાની દ્વારા મળ્યો। તો આપણે વચ્ચે મૂકીશું વત્તાની નિશાની, બરાબર? આ રીતે તમે પણ મારી સાથે ગણવાનો પ્રયત્ન કરતા જજો। એક રફ પેજ મારી જેમ આવી રીતે તમે લઈ લેજો। ત્યારબાદનું આપણે બીજો દાખલો જોઈએ। હવે છે 26 પ્લસ પછી અહીંયા ખાલી જગ્યા બરાબર 117। તો 117 અહીંયા કંઈક સંખ્યા ખૂટે છે, આપણને નિશાની તો આપેલી છે। ચાલો, નિશાની આપેલી છે એટલે એનો મતલબ એવો થાય, એનો અર્થ એવો થાય કે અહીં કંઈક સંખ્યા ખૂટે છે। એ કઈ સંખ્યા ખૂટે છે કે જેનો જવાબ 117 આવતો હોય। તો આપણે 117 અને 26નો સરવાળો કરીએ તો જવાબ વધી જાય। તો 117માંથી આપણે બાદ કરીશું। ચાલો, 26 બાદ કરીએ, હવે બાદબાકી કરીએ એટલે આપણને અંદાજ આવી જશે કે અહીં કઈ સંખ્યા આવશે। આ રીતે મેં 117 અને 26ની બાદબાકી કરી, વત્તાની તો નિશાની આપેલી જ છે, વત્તા કરીએ તો જવાબ 117થી વધી જાય એટલે એ તો આવે જ નહીં। તો હવે આપણે માઇનસ લઈએ, તો 7માંથી 6 જાય તો 1 બરાબર। પછી જે 11 છે ને એમાંથી 2 કાઢો તો કેટલા આવે? તો 11માંથી 2 જાય તો 9 આવે। કેટલા આવે? 9। તો હવે આપણે જોઈએ કે અહીંયા આ સંખ્યા આવશે, એ કેમ ખબર પડે કે આ જ સંખ્યા આવશે? તો આપણે આ જે જવાબ, જે નિશાની આપણે જે સંખ્યા મળીને એ સંખ્યા અને જે આપેલી સંખ્યાનો બેયનો સરવાળો કરીશું। તો કે આ રીતે થશે 26 વત્તા 91। જો 117 જવાબ મળી જાય તો આપણી સંખ્યા સાચી છે। 6 ને 1 7, 9 ને 2 11। ચાલો, આપણને 117 જવાબ મળી ગયો એટલે આપણે જે બાદબાકી કરીને જે સંખ્યા મેળવી, જે જવાબ મેળવો 91, એ આપણો રાઈટ જવાબ છે, એટલે કે આપણો સાચો જવાબ છે 91। તો અહીં આવશે 91, આ રીતે બરાબર। હવે આપણે તેના પછીનું જોઈએ, ત્રીજા નંબરનું
હવે અહીં તમને ગુણાકારની નિશાની આપેલી છે, બરાબર, અને અહીં એક સંખ્યા આપેલી છે 22 બરાબર 528, એટલે જવાબ ટૂંકમાં એનો 528 થાય છે। હવે અહીં કઈ સંખ્યા એવી મૂકવાથી 528 થશે, તો આપણે તેનો જવાબ મેળવીએ। તો ગુણાકારની નિશાની છે ને, તો ગુણાકાર કરીશું ને 528 ગુણ્યા વત્તા કરીશું તો પણ જવાબ નહીં આવે, કારણ કે આટલો જવાબ ન આવે, તો બરાબર આ જવાબ આપણે મેળવવાનો છે। તો એના માટે ગુણ્યા છે ને, તો આપણે અહીં આ જે બે સંખ્યા આપેલી છે ને, આ તો જવાબ જ છે, પણ જવાબને આપણે 22 વડે ભાગીએ, એટલે કે ભાગાકાર કરીશું તો આપણને અહીંની સંખ્યા મળી શકે। તો હું એના માટે અહીં ભાગાકાર કરું છું, 528 ભાગ્યા 22 બરાબર। હવે આપણે 22નો ઘડિયો બોલીશું, તો 22 એકા 22, 22 દુ 44। તો આપણે 52થી આગળ વધવાનું નથી, એ રીતે ભાગાકાર કરવાનો છે। અહીં જે 52 આપેલા છે તેનાથી આપણે આગળ નહીં જવાનું, એટલે 22 દુ 44 કરીએ, બરાબર, 22 દુ 44 બરાબર। હવે આપણે 2માંથી 4 બાદ કરીએ, અથવા ડાયરેક્ટ 52માંથી 44 બાદ કરી લઈએ તો પણ ચાલે। તો અને એમ ના ફાવે તો આપણે દસકો લઈને પણ કરી શકીએ, જેમ કે 2 ના 12, તો આપણે દસકો લઈને કરીએ તો અહીં 2 ના 12 અને બાજુમાં સંખ્યા ઘટી જાય એટલે 5 ના થઈ જાય 4, તો 12માંથી 4 જાય તો અહીં આવે 8, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8। હવે આપણે 22નો ઘડિયો એવી રીતે બોલવાનો કે 88થી આગળ જવાબ જવો જોઈએ નહીં, એટલે કે ભાગફળ 88થી ઉપર આવવું જોઈએ નહીં। તો 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66, પછી 22 ચોકું 88 બરાબર। તો આપણને જવાબ મળી ગયો 24। તો અહીં સંખ્યા જે ઘટે છે એ છે 24, શું આવશે 24 બરાબર, આ રીતે અહીં 24 આવશે। હવે ત્યારબાદનું બાજુનું જોઈએ આપણે કે અહીં આપણને બે સંખ્યા આપેલી છે, પણ એક જવાબ છે અને એક રકમ છે, અને અહીં બોક્સ ખાલી છે અને માઇનસની નિશાની આપેલી છે, એટલે નિશાની તો મૂકવાની નહીં આવે આમાં, કારણ કે નિશાની આપેલી જ છે। હવે એક સંખ્યા ઘટે છે, હવે આ બેના ઉપરથી એક જવાબ અને એક રકમ ઉપરથી આપણે અહીંની સંખ્યા મેળવીશું। તો અહીં આપણે સૌ પ્રથમ સરવાળો કરીને જોઈએ, ભલે અહીં માઇનસની નિશાની આપેલી હોય છતાં પણ આપણે સરવાળો કરીને ચેક કરીશું, ત્યારે આપણને સાચો જવાબ મળશે। તો 46 અને 54, તો આ છે 46 અને આ છે 54, પ્લસ કરીએ તો 6 ને 4 10 ની 0 વધી 1, 5 ને 4 9, 9 ને 1 10, તો અહીં આપણને જવાબ મળ્યો 100। તો અહીં આપણને શું જવાબ મળે છે 100। તો આપણે કેમ માની લેવું કે અહીં 100 જ આવશે, તો આપણે 100માંથી જે આ માઇનસની નિશાની છે ને, હવે 100માંથી આપણે 46 બાદ કરીશું। તો હું અહીં ફરીથી બનાવું છું તેને, 100માંથી 46 બાદ કરીએ તો અહીં આવશે 100માંથી 46 થઈ, તો અહીં 0 છે એટલે આપણે અહીં 10 કરીશું, અહીંયા 9 કરીશું, અને અહીંયા 9 કર્યા એટલે અહીંયા સંખ્યા ઘટી ગઈ એટલે અહીં થઈ જાય 0। તો 10માંથી 6 જાય તો 4, 9માંથી 4 જાય તો 6, 9માંથી 4 જાય તો 9માંથી 6 જાય તો આવશે 10માંથી 6 જાય તો 4,
9માંથી 4 જાય તો 5. તો આપણને અહીં જે જવાબ મળ્યો 54, તો અહીં જોઈ લેવાનો કે બરાબરમાં 54 છે તો સાચો જવાબ છે આપણો. તો અહીંયા 54 આપણે નહીં લખીએ કારણ કે જવાબ તો ઓલરેડી આપણને આપેલો જ છે. તો આપણે સૌ પ્રથમ અહીં જે સરવાળો કરેલો હતો કે 46 + 54, તો એનો આપણને જે રકમ મળી હતી એ કઈ હતી તો કે 100 હતા. તો એ અહીં આપણે લખીશું 100. બરાબર. 100માંથી 46 બાદ કરીએ તો આપણને જવાબ મળે 54. હવે ત્યારબાદનું જોઈએ 5મા નંબરનું. અહીં આ 5મા નંબરનું જોઈએ તો અહીંયા આપણે નિશાની કોઈ પણ પ્રકારની આપેલી નથી એટલે આપણે નિશાની મૂકીશું. બરાબર. તો અહીં આપણને રકમ આપેલી છે અને જવાબ પણ આપેલો છે. નિશાની યોગ્ય મૂકવાની છે. તો 181 પછી ખાલી જગ્યા પછી 80 બરાબર 101. તો અહીં કઈ નિશાની મૂકવાથી આ જવાબ આવે તો ચાલો આપણે જોઈએ. તો 181માં 80 નાખીશું તો જવાબ તો આના કરતાં વધી જશે એટલે પ્લસ તો આવશે જ નહીં, વત્તા તો આવશે જ નહીં. હવે આપણે માઇનસની નિશાની વડે ચેક કરી લઈએ. તો માઇનસની નિશાનીમાં આપણે 181માંથી 80 બાદ કરીએ અને જો એ નિશાની યોગ્ય બેસી જતી હોય તો આપણે નિશાની મૂકી દેશું. 181 - 80 આ રીતે આપણે બાદબાકી કરીએ અને જો આ જવાબ મળી જાય તો આપણી નિશાની બરાબર છે માઇનસની. તો 1ના 1, 8માંથી 8 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યા 1. ચાલો આપણને જવાબ મળી ગયો 101. તો આપણી નિશાની આ જે છે એ બરાબર છે. તો અહીં આવશે ઓછાની નિશાની. બરાબર. હવે આપણે 6ઠા નંબરનું જોઈએ કે 6ઠા નંબરમાં શું છે. તો એમાં પણ એ જ રીતે આપેલું છે. જુઓ 301 ખાલી જગ્યા 20 બરાબર 281 એટલે જવાબ આપેલો છે, રકમ આપેલી છે. અહીંયા પણ નિશાની જ મૂકવાની છે. તો 301માં 20 ઉમેરીએ તો જવાબ વધી જાય એટલે અહીં પ્લસવાળી નિશાની નહીં આવે એટલે કે વત્તાની નિશાની નહીં આવે. અહીં આપણે 301માંથી 20 બાદ કરીને જોઈએ અને જો તે બંધ બેસી જાય તો આપણે તે નિશાની મૂકી દઈશું. તો સૌ પ્રથમ આપણે 301 - 20 આ રીતે બાદબાકી કરીએ તો અહીં 1ના 1. હવે 0માંથી 2 ન જાય એટલે 0 ઉપર આપણે લેશું દસકો અને બાજુમાં સંખ્યા ઘટી જાય એટલે 3ના થઈ જાય 2. તો 10માંથી 2 જાય તો કેટલા આવશે તો કે 8 અને ઉપરથી ઉતાર્યા 2. તો આપણને જવાબ 281 મળી ગયો છે. જુઓ અહીંયા અને અહીંયા. તો આપણી જે આ નિશાની છે એ અહીંયા બંધ બેસે છે. તો અહીં આપણે ઓછાની નિશાની મૂકીશું. 301માંથી 20 બાદ કરીએ એટલે 281 વધે. હવે ત્યારબાદનું આપણે જોઈએ 7મા નંબરનું. તો એમાં આપણને જવાબ નથી આપેલો, ખાલી આપણે બાદબાકી રકમ અને બાદબાકીની નિશાની આપેલી છે એટલે ડાયરેક્ટ બાદબાકી જ કરવાની છે. બરાબર. તો 89માંથી 45 બાદ કરવાના છે. બરાબર. 89માંથી કેટલા બાદ કરવાના 45. તો 9માંથી 5 જાય તો 4 અને 8માંથી 4 જાય તો 4. તો અહીં આપણને જવાબ મળશે 44. બરાબર. શું જવાબ મળશે 44. હવે ત્યારબાદનું બીજું 8મા નંબરનું આ જોઈએ આપણે. હવે વળી પાછું એ રીતનું જ આવ્યું છે કે તમને નિશાની આપેલી નથી. હવે આપણે નિશાનીનો ઉપયોગ કરીશું. ક્યાં મૂકવાની છે 444 ખાલી જગ્યા 4 બરાબર 111. તો આપણે જો પ્લસની નિશાની કરીએ તો 444માં 4 ઉમેરીએ તો 448 થાય. તો એ તો આનો જવાબ બનતો નથી. આટલો જવાબ ટૂંકમાં આવવો જોઈએ એ રીતની આપણે અહીં વચ્ચે નિશાની આવવી જોઈએ. એ રીતે નિશાની મૂકવાની છે. આટલો જવાબ આનાથી જવાબ વધવો ન જોઈએ અને ઘટવો પણ ન જોઈએ. તો 444માં પ્લસ કરીએ 4 તો વધી જાય એટલે એ તો ના ચાલે. પછી માઇનસ કરીએ તો 440 થાય. તો એ પણ અહીંયા એ જવાબ ન આવે. પછી ગુણ્યા કરીએ તો 444 ગુણ્યા 4 કરીએ તો એ તો 4 ગણું થઈ જાય. એ પણ ન ચાલે. તો હવે છેલ્લે વધી એક ભાગાકારની નિશાની. તો તેનો આપણે જવાબ મેળવીએ કે 444
ભાગ્યા 4 આ રીતે આપણે ભાગાકાર કરીને જોઈએ. ભાગાકારની નિશાની તમને ખબર છે ને આ રીતની હોય. તો 4 હવે 4 ભાગ લાવશો. 4 એકા 4 4 માંથી 4 જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા 4 વળી પાછો 4 ભાગ લાવી 4 એકા 4 તો વળી 4 માંથી 4 જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા 4 તો વળી પાછો 4 ભાગ લાવીશું 4 એકા 4 તો આપણને જવાબ મળી ગયો આપણો 111. જુઓ છે કે નહીં અહીંયા જવાબમાં અહીંયા અને અહીંયા તો આપણી કઈ નિશાની આવશે? ભાગાકારની નિશાની આવશે. બરાબર. ભાગાકાર કર્યો તો એના 444ના 4 ભાગ કરીએ તો દરેક ભાગમાં સરખા ભાગે 111 111 111 આવે. અને જો આપણે તાળો મેળવીએ આ બેનો 111 ગુણ્યા 4 કરીએ તો આપણને આ જવાબ મળશે. 4 એકા 4 4 એકા 4 4 એકા 4 મળી ગયો. આ તાળો મેળવ્યો કહેવાય. તો આપણે જવાબનો તાળો મેળવો ભાગફળનો તો આપણને એની રકમ મળી ગઈ. હવે આપણે તેના પછીનું જોઈએ 9 નંબરનું. તો 9 નંબરમાં કંઈક વત્તાની નિશાની તો આપેલી છે. હવે ખાલી જગ્યામાં સંખ્યા એટલે કે રકમ પૂરવાની છે, લખવાની છે. તો 100 તમને જવાબ આપેલો જ છે. એવો જવાબ આપણે જવાબ આપેલો છે અને રકમ એવી મૂકવાની છે કે જવાબ એનો 100 બનવો જોઈએ. 100થી ઓછો પણ નહીં અને 100થી વધારે પણ નહીં. તો અહીંયા કઈ એવી રકમ આવશે કે જેના કારણે 100 જવાબ આવવો જોઈએ? તો આપણે આ બેનું અહીંયા જે વત્તા આપેલા છે ને એની જગ્યાએ આપણે વત્તાને જો 100માં 59 ઉમેરી દઈએ તો 159 થઈ જાય તો એ તો જવાબ ખોટો પડે. તો હવે આપણે માઇનસની નિશાની લઈએ એટલે કે બાદબાકીની નિશાનીનો ઉપયોગ કરીએ. એટલે કે 100માંથી 59 બાદ કરીએ અને જે જવાબ મળશે તે આપણે મૂકીશું. તો 100 માઇનસ 59 તો 0માંથી ન જાય 9 એટલે કે 10 અને અહીંયા બાજુ બીજો 0 એટલે કે 9 અને અહીંયા પાછી સંખ્યા ઘટાડવી પડે કારણ કે અહીંયા આપણે 10 ખોલી દેલો કહેવાય. તો અહીંયા આવશે 0. તો 10માંથી 9 જાય તો 1 બરાબર અને 9માંથી 5 જાય તો 4 ને ઉપરથી ઉતારીશું તો આપણો જવાબ શું બન્યો? 41. આપણો જવાબ અહીંયા આવશે 41. શું આવશે? 41. હવે આપણને જો આ બેનો સરવાળો કરીશું ને આ બે સંખ્યાનો એટલે આપણને 100 જવાબ મળી જશે. હવે ત્યારબાદનું 10મું છે. અહીં જુઓ તમે કે 24 પછી રકમ એ આપેલી છે અને જવાબ પણ આપેલો છે. હવે યોગ્ય નિશાની મૂકવાની છે. તો 24માં +5 કરીએ તો કેટલા થાય? 29 થાય. તો અહીંયા 29 તો નથી, આટલો જવાબ મેળવવાનો છે. આટલો જવાબ આવે એ રીતની સંખ્યામાં જવાબ અહીં સંખ્યા પૂરવાની છે. અને 24માં +5 કરીએ તો 29 જ થાય. 24માંથી -5 કરી નાખીએ તો 19 થાય. તો એ પણ ન ચાલે. તો હવે આપણે ગુણાકારની નિશાની લઈશું. 24 ગુણ્યા 5 કરીએ અને જો આ જવાબ આવી જાય તો આપણે ગુણાકારની નિશાની મૂકી દઈશું. તો જુઓ હું અહીં કરું છું. 24 ગુણ્યા 5 5 ચોક 20ની 0 વધી 2 પછી 5 દુ 10 10 ને 2 12. તો ચાલો આપણો જવાબ મળી ગયો 120. તો આપણે કઈ નિશાનીનો ઉપયોગ કરીશું? તો કે ગુણાકારની નિશાનીનો ઉપયોગ કરીશું. બરાબર. હવે ત્યારબાદનું 11મું. 11માં શું છે? તો કે અહીં આપણને નિશાની આપેલી છે એટલે આપણે નિશાની નથી શોધવાની. હવે આપણે રકમ શોધવાની છે અને જવાબ તો આપણને આપેલો જ છે 299. બરાબર. હવે 299 જવાબ આવે એ રીતની અહીં આપણે સંખ્યા મૂકવાની છે. તો એના માટે આપણે શું કરીશું? તો કે 299 અહીંયા પણ આપેલા છે ને 299 અહીંયા પણ આપેલા છે. હવે તમે 299નો ઘડિયો બોલી નાખો એટલે તરત જ અહીંનો જવાબ મળી જાય. 299 એકા 299 આ રીતે કરશો એટલે તરત જવાબ આવી જશે. 299 એકા 299. જો આ રીતે ઘડિયો બને એનો 299 એકા 299. બરાબર. આ રીતે અહીંયા વચ્ચેનો જવાબ આવશે 1. હવે ત્યારબાદનું 12મા નંબરનું છે કે અહીં આપણને નિશાની આપેલી છે. ચાલો હવે આમાં નિશાની નથી શોધવાની પણ આપણને રકમ શોધવાની છે.
અહીં તમને એક રકમ આપેલી છે ને આ છે જવાબ, એટલે આટલો જવાબ આવવો જોઈએ એ રીતની આપણે રકમ બનાવવાની છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ આ બે સંખ્યાનો સરવાળો કરીએ. જો જવાબ મળી જાય તો આપણે એ જ લાગુ પડશે. ચાલો 12મા નંબરનું છે ને એમાં આપણે અહીં જે 55 અને 35 આ બે સંખ્યા આપેલી છે, ભલે માઇનસ આપેલા પણ આપણે બંનેનો સરવાળો કરીશું, બરાબર. તો હું 55 અને 35નો સરવાળો કરું. તમે જોજો આમાં મારી ગણતરી સાથે જોતા જજો. 5 ને 5 10 ની 0 વધી 1, પછી 5 ને 3 8 ને 1 9. તો અહીં આપણને 90 સંખ્યા મળે છે, બરાબર. હવે આપણે અહીં 90 સંખ્યા મળે છે તો આપણે ચેક કરી લઈએ કે અહીં 90 મૂકીએ, બરાબર, અને એમાંથી 55 બાદ કરીએ અને 55 બાદ કરતાં જો 35 જવાબ મળે તો આપણી 90 સંખ્યા બરાબર છે. તો ચાલો આપણે એમાંથી 90માંથી 55 બાદ કરીએ. હું અહીં સાઈડમાં કરું 90 - 55. તો 0માંથી 5 ન જાય તો અહીંયા આપણે 10 કો લેશું અને અહીંયા સંખ્યા ઘટી જાય એટલે થઈ જાય 8. તો 10માંથી 5 જાય તો 5, 8માંથી 5 જાય તો 3. તો ચાલો આપણને જવાબ મળી ગયો 35. તો આપણી કઈ સંખ્યા સાચી આ નહીં લખવાની હો, આ તો અહીંયા આપણને જવાબ આપેલો જ છે. આ તો આપણે તાળો મેળવતા હતા. શું મેળવતા હતા? તાળો. તો આપણો જવાબ કયો આવશે? આ 90 આવશે. શું આવશે? 90. અહીંયા આપણે લખીશું 90. હવે ત્યારબાદનું 13મા નંબરનું છે કે 55. અહીં હવે આપણે જોતા જ ખબર પડી જાય કે આપણને રકમ આપેલી છે, જવાબ આપેલો છે. માત્ર આપણે નિશાની શોધવાની છે કે પ્લસની કે માઇનસની, ગુણ્યાની, ભાગાકારની કઈ નિશાની આવશે. તો જોઈએ આપણે. તો જવાબ આપણો આ રીતનો આવવો જોઈએ. કોઈ પણ નિશાની મૂકીએ પણ જવાબ આપણો આનાથી વધવો જોઈએ નહીં. કોઈ પણ નિશાની એટલે ત્યાં યોગ્ય નિશાની આવતી હોય એ જ મૂકવાની છે. જવાબ 110થી વધવો જોઈએ નહીં. તો 55 + 2 કરીએ એટલે કે 55માં 2 ઉમેરીએ તો 56 થાય. તો એ તો આવે જ નહીં, તો અહીં 56 તો છે જ નહીં. આપણો એ જ લઈ આવવાનો છે જવાબ કેટલો? 110. તો 55માંથી 2 બાદ કરી નાખીએ તો 53 જવાબ આવે. તો અહીં 53 તો છે નહીં. તો હવે 55 ગુણ્યા આપણે 2 કરીએ અને જો આ જવાબ મળી જાય તો આપણે એ નિશાની મૂકીશું. તો હું અહીં કરું છું 55 ગુણ્યા 2. 2 પંચા 10 ની 0 વધી 1, 2 પંચા 10, 10 ને 1 11. તો શું જવાબ મળ્યો આપણને? 110. તો આપણે એટલો જ જવાબ લેવાનો હતો, 110. બંને આપણે જવાબ સેમ આવી ગયા છે. તો આપણી કઈ નિશાની સાચી પડી? તો કે ગુણાકારની નિશાની, બરાબર. આપણે અહીં મૂકીશું ગુણાકારની નિશાની. ત્યારબાદનું આપણે 14મા નંબરનું લઈએ. તો તેમાં પણ આપણને રકમ આપેલી છે અને જવાબ પણ આપેલો છે. આપણે માત્ર નિશાની શોધવાની છે. તો આપણો જવાબ છે 190. આપણે કઈ નિશાની મૂકીશું તો જવાબ 190 આવશે? તો એના માટે આપણે થોડુંક આપણે માનસિક રીતે વિચારીએ મગજથી. તો આપણે મનમાં પણ આનો જવાબ મેળવી શકીએ, પણ હું તમને અહીં ગણતરી કરીને બતાવું છું એટલે તમને એકદમ સરળતાથી યાદ રહી જાય. તો 95માં 2 ઉમેરીએ તો થાય 97. તો 97 તો અહીં છે જ નહીં. આપણે જવાબ લાવવાનો છે 190. પછી છે 95માંથી ઓછા કરીએ 2, ઓછાની નિશાની મૂકીએ અને 2 ઓછા કરીએ તો 93 થાય. તો એ પણ નહીં આવે. તો હવે આપણે 95, હવે ત્રીજા નંબરની નિશાની આપણે ગુણાકારની લઈએ. તો 95 ગુણ્યા 2 કરીએ અને જો 190 જવાબ આવી જાય તો આપણી નિશાની બરાબર છે એમ માનવાનું અને લખી દેવાની. તો હું અહીં કરું છું 95 ગુણ્યા 2. 2 પંચા 10, 10 ની 0 વધી 1, 2 નવા 18, 18 ને 1 19. ચાલો આપણો જવાબ મળી ગયો 190. બંને જવાબ સરખા મળી ગયા છે. તો કઈ નિશાની મૂકવાથી આપણો જવાબ આવ્યો 190? તો કે ગુણાકારની નિશાની મૂકવાથી આપણો જવાબ આવ્યો 190. તો આપણે અહીં ફરીવાર મૂકીશું ગુણાકારની જ નિશાની, બરાબર. આ રીતે તમે પણ ગણતરી કરતા જશો તો તમને પણ
આવડી જશે. પછી છે 40. હવે આમાં નિશાની તો આપેલી જ છે, હવે આપણે રકમ શોધવાની છે, જવાબ પણ આપેલો છે. તો 40 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0. જવાબ 0 લાવવાનો છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ શું મળે? 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબ મળે 0. તો અહીં આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે અહીં 0 ક્યારે આવ્યો હોય, તો કે આપણે એની 0 સાથે ગણતરી કરી હોય ને 40 ગુણ્યા 0 બરાબર 0, તો તેનો જવાબ આવશે 0, એટલે કે 0. હવે ત્યારબાદનું છે 361 ભાગ્યા બરાબર 19. તો હવે અહીં આપણને નિશાની આપેલી છે એટલે નિશાની નહીં શોધીએ, હવે આપણે શોધીશું રકમ. અહીં કઈ રકમ મૂકવાથી 19 જવાબ આવે? તો ભાગાકાર કરવાનો છે. તો આપણે ભાગાકાર આ બેનો કરીશું. 361 ભાગ્યા 19 કરીએ અને જે જવાબ મળી જાય એ આપણો સાચો જવાબ બનશે. બરાબર? તો આમાં આપણે 19ના ઘડિયાનો ઉપયોગ કરીએ. સરવાળો તો નહીં આવે, કારણ કે 361માં 19 ઉમેરીએ તો 19થી તો વધી જાય, એટલે આટલો જવાબ મેળવવા માટે આપણે ભાગાકાર કરીએ સૌ પ્રથમ. તો હું અહીં ભાગાકાર કરું છું, તમે ધ્યાનપૂર્વક તેની ગણતરી જોજો. 361 ભાગ્યા 19. તો 19નો ઘડિયો આપણે એવી રીતે બોલવાનો છે કે 36થી આગળ વધવાનું નથી, ત્યાંથી આગળ ભાગ હલાવવાનો નથી. 36થી આગળ નહીં જવાનું, બરાબર? 36 સુધી હાલે ત્યાં સુધી હલાવવાનો. 19 એકા 19 અને 19 દુ 38 થાય, તો 19 દુ 38 કરીએ તો એ તો 36થી વધી જાય, તો આપણે ભાગ ક્યાં હલાવશું? 19 એકા 19. બરાબર? આ રીતે આપણે ભાગ ચલાવીશું. હવે આપણે આની બાદબાકી કરીશું કે 6માંથી 9 ન જાય, ડાયરેક્ટ 36માંથી 19 બાદ કરો તો પણ થઈ જાય. તો અને એમ ના કરવું હોય અને એમ ના ફાવે તો તમે દસકો લઈને પણ કરી શકો. તો હું તમને દસકો લઈને સમજાવું. તો અહીંયા 6માંથી 9 તો ના જ જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય. એના માટે આપણે 6 ઉપર દસકો લેશું, એટલે કે 6 ના કરી દેશું 16, અને અહીંની સંખ્યા ઘટી જશે એટલે 3 ના થઈ જશે 2. તો 16માંથી 9 જાય તો 9 જાય તો વધે 5. બરાબર? સોરી, તો 16માંથી 9 જાય તો વધે 7, અને 2માંથી 1 જાય તો 1, અને ઉપરથી ઉતાર્યા 1. તો અહીં આપણે 171 આવ્યા. હવે 19નો ઘડિયો એવી રીતે બોલવાનો કે 171થી આગળ વધવું જોઈએ નહીં, એટલે કે 171થી આગળ આપણે જવાનું નથી, ભાગ હલાવવાનો નથી. તો 19નો ઘડિયો હું બોલીશ જ્યાં સુધી 171 ન આવે અથવા તો તેની આગળની કોઈ સંખ્યા લાગુ ન પડે ત્યાં સુધી, એનાથી ઉપર જવાનું નહીં. તો 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 74, 19 પંચા 95, 19 છેક 114, 19 સત્તા 133, 19 અઠ્ઠા 152, 19 નવા 171. ચાલો, આપણે ભાગ ચાલી ગયો છે 171 સુધી, તો 19 નવા 171. બરાબર? હવે આપણું ભાગફળ આવ્યું 19, એટલે કે આપણો જવાબ છે 19. તો અહીં આપણે જવાબમાં મૂકીશું 19. બરાબર? આ રીતે તેનો જવાબ બને છે. 161 ભાગ્યા 19 કરીએ તો જવાબ મળે 19. અને તમારે તાળો મેળવવો હોય તો 19 ગુણ્યા 19 કરજો, એટલે તમને 361 મળી જશે. આ જે રકમ આપેલી છે ને એ. બરાબર? તો આ સ્વાધ્યાય એટલે કે આ પાઠ 24મો સંખ્યા સાથે ગમ્મત તે અહીં આપણે પૂરો કરીએ છીએ. તમે પણ મારી સાથે આ રીતે ગણતરી કરતા જજો અને ગણતરી કરવાનો પ્રયત્ન કરશો તો તમને ગણિતમાં મજા આવશે. ડાયરેક્ટ જવાબ લખી લેશો તો તમને પછી પરીક્ષામાં પૂછાશે ત્યારે કંઈ ખબર પડશે નહીં. બરાબર? તમે જોઈ શકો છો આ રીતે આપણા બધા વ્યવસ્થિત
જવાબ. તો હવે આપણે એક આના પછીના નવા જ પાઠ સાથે મળીશું. ત્યાં સુધી તમે ગણતરી કરજો અને જોતા રહેજો અને સ્વાપોથીમાં વ્યવસ્થિત અક્ષરથી લખી લેજો. આભાર.